પેલું કરી નાખો છો, કારણ કે વધુ પડતી દવાઓ ખાવાથી તમારા હાડકા બરડ થઈ જાય, તમને કેન્સર પણ થઈ શકે, કિડનીઓ ફેલ થઈ શકે, તમને હાર્ટ એટેક આવી શકે, બરાબર? કારણ કે એમાં અલગ અલગ જાતના અલગ કેમિકલો વાપર્યા હોય. શું વાપર્યું છે તો તમને બધાને કે મને બહુ માહિતી ના હોય, અમુક માહિતી હોય પણ જનરલ અંદર તો માહિતી હોય જ નહીં, બરાબર? હવે એના ફાયદા જ ખબર હોય, આના ફાયદા જ ખબર હોય કે ભાઈ આ દવા છે ને માથું મટાડશે, શરદી મટાડશે, આ મટાડશે, તે મટાડશે, દુખાવો મટાડશે. એના નુકસાન કોઈ કંપની લખે છે? કોઈ નહીં લખે. હવે આ મશીન જે ઇલેક્ટ્રોમેગ્નેટિક મશીન કંપનીએ બનાવ્યું છે એ એના ફાયદા બતાવ્યા, પણ કંપની એવું કહે છે કે તમે આના કોઈ નુકસાન હોય તો તમે શોધી લાવો. કંપની તમને ચેલેન્જ આપે છે કે આનું કોઈ નુકસાન હોય તો તમે શોધી લાવો, કારણ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક તો કુદરતી તમને મળે છે. એ જ વસ્તુ આપણને આજે કૃત્રિમ મળે છે, પણ આપણા શરીરમાં એની ઉણપ છે, એને જરૂર છે. એટલે આવું મશીન એક આપણા ગામની અંદર આવો કેમ્પ થયો હોય અને જો તમે એનો લાભ લીધો હોય અને તમને 10થી 20% ફેર લાગે ને, તો અમારો એવો અનુરોધ છે, વેપાર કે વેચવા માટેની વાત નથી, તમે નિરોગી રહો, તમે દવાખાનામાં ના જાઓ, તમારે ખોટા રસ્તે ના જવું પડે, ઓપરેશનોથી બચો અને ખોટી દવાઓ ગળી અને કિડનીને તમારા હાર્ટને નુકસાન કરો. એના કરતાં આવું એક મશીન આપણા ત્યાં હોય તો તમે તો પોતે ઉપયોગ કરી શકો, આખું ફેમિલી ઉપયોગ કરી શકે. આ એવું નથી કે બીમાર માણસનો ઉપયોગ કરે, તમારા ઘરની અંદર સ્વસ્થ માણસે આને અડધો કલાક બેસે ને તો એને એડવાન્સ જ પેલી થઈ જાય, તો એને શું છે કોઈ એવા રોગ કે કોઈ સમસ્યા આવવાની હોય તો એટલી અટકી જાય. માની લો કે આજે મને જે સમસ્યા છે કે કોઈ મને ઢીંચણામાં દુખે છે, કોઈને કમરમાં દુખે છે, તો એમને એટલા માટે દુખે છે કે એમને આગળ મળ્યું નથી. પણ હવે આ સમસ્યા તમારા બાળકોમાં ના આવે, એના માટેનો શું રસ્તો? બાળકોએ જવાના નથી ફરવા, પણ આવું મશીન જો તમારી જોડે પડ્યું છે તો તમે બાળકને એવું કહીએ કે તું વાંચવા બેસે છે ને ભાઈ, બેટા બેસ, આ ટેબલ નીચે તું તાર વાંચ્યા કર, ટેબલ નીચે આવ્યો અડધો કલાક ચાલુ થઈ છે, તો એના શરીરમાં જે તત્વો એને મળી રહેશે તો એના લીધે આવનાર સમયમાં એનું શરીર જે તમે હાલ પીડા ભોગવો છો એને ભોગવવી નહીં પડે. એટલે આવું એક મશીન ખરેખર ભલે એક ઘરની અંદર કોઈ એવું રાચરચીલ હોય કે કોઈ ફર્નિચર હોય તો ઓછું વસાવવું, પણ આવું એક મશીન ઘરમાં વસાવીને રાખજો તો તમારી આવનાર પેઢી છે ને નિરોગી રહેશે અને ખરેખર તમે એ વખતે કંપનીને આશીર્વાદ આપો કે ના ખરેખર તમે એક એવી વસ્તુ અમને કંપની અમને આપી ગઈ છે કે જે વસ્તુ થકી અમે નિરોગી થયા, પણ અમારા આવનાર પેઢી પણ નિરોગી થશે. એવા વિશ્વાસ અને એવા સંકલ્પ સાથે આવા એક તમને પેલી હોય તો મેં ના કીધું કે એક રાચરચીનું ઘરમાં ઓછું લેજો. વોશિંગ મશીન જો તમે લેતા હો, ઓટોમેટિક લેતા હો તો સિમ્પલ સાદું લેજો, મેન્યુઅલી લેજો, એનો કોઈ વાંધો નહીં આવે. પણ આવું એક મશીન જો વસાઈ શકતા હો તો એક મશીન ઘરમાં વસાઈ રાખજો, તો તમે તો જે તમને તકલીફ થઈ છે તો તમે બચી જશો અને તમારી આવનાર પેઢી છે એ તમે જે ભોગવો છે પીડાથી બચી જશે. એટલે ખરેખર બધા આજે એક સંકલ્પ કરો કે ભાઈ ભલે થોડું કામ આપણું ઘરની અંદર વસ્તુ ઓછી વસાઈ, પણ આ વસ્તુ આપણા ઘરમાં રાખી અને મારી આવનાર પેઢીને નિરોગી રાખવી છે. એટલે આવો એક સંકલ્પ કરી અને તમે 10 મિનિટમાં કેમ્પનો લાભ લો, તમને સારું લાગે તો તમે કેમ્પમાંથી આ મશીન સાહેબ તમને એમની માહિતી આપશે, એ દિવસે તમે 10 મિનિટ વર્ષ કરી અને એમની જોડે બધી માહિતી લઈ શકો, બરાબર? કંઈ વિશેષ પેલું હોય તો સાહેબને વાત કરજો, કોઈ મારી કોઈ જરૂર પડે તો એ મને કોન્ટેક્ટ કરાવી આપશે. કંઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો મને ફોન કરી તમને વાત કરાવી આપશે, બરાબર? બાકી કંઈ વિશેષ પ્રશ્નો હોય તો એમને મળી જશે. ઠીક છે, ચાલો, જય હિન્દ.